ભાવનગર શહેરના કોળિયાક નિષ્કલંક મહાદેવ મંદિરે દર્શનાર્થે આવેલા તમિલનાડુથી યાત્રિકો માટે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા ઘડિયાળ તેમજ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું। હાલમાં થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ભાવનગરના કોળિયાક નિષ્કલંક મહાદેવ ખાતે દર્શનાર્થે પધારેલા તમિલનાડુથી 29 જેટલા યાત્રીઓને લઈને જતી એક ખાનગી ટ્રાવેલ્સ બસ કોઝવે પરથી વધુ પાણી પસાર થતાં ડ્રાઈવર સાઈડનો ભાગ એટલે કે આગળનો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને 29 જેટલા યાત્રીઓ પાણીમાં ફસાયા હતા, જેમાં મીરાકુંજ સ્ટાફ અને કોળિયાક ગામના કોળી સમાજ તથા મુસ્લિમ સમાજના ભાઈઓ તેમજ વહીવટી તંત્રો સાથે મળીને તથા મંત્રીશ્રી તેમજ દિવેશભાઈ સોલંકીની સતત સંપર્ક રહીને તે લોકોને હેમખેમ રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓની રહેવાની જમવાની વ્યવસ્થાનો પણ પૂરી પાડવામાં આવી હતી। આજરોજ તેઓનું મેડિકલ તપાસણી પૂર્ણ થયા બાદ તમામ યાત્રીઓને તમિલનાડુ જવા રાજ્ય સરકાર દ્વારા ખાસ આયોજન કરી મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકી દ્વારા તેઓને એક ઘડિયાળ તથા નિષ્કલંક મહાદેવ મંદિરનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। આ તકે યાત્રીઓએ પણ મંત્રીશ્રીનો તથા વહીવટી તંત્રનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો તથા મંત્રીશ્રીના કામગીરીને બિરદાવી તેઓને આશીર્વાદ પણ આપ્યા હતા।